એક દીકરીનો નિર્ણય, એક સંબંધ અને તેના પરથી ઊભી થતી સમગ્ર સમાજમાં ચર્ચા, વિવાદ અને રાજકીય તણાવ. શું પ્રેમ અને લગ્ન જેવી વ્યક્તિગત બાબતો હવે સામાજિક અને રાજકીય એજન્ડાનો ભાગ બની રહી છે? શું દરેક એવો કેસ લવ જેહાદ કે ઘર વાપસી જેવા ટેગ હેઠળ જ જોવામાં આવશે? અને શું એક યુવતીનો અવાજ જે પોતે કહી રહી છે કે તે પોતાની મરજીથી નિર્ણય લીધો છે, તે અવાજને આપણે સાંભળવા તૈયાર છીએ કે નહીં? રાજુલાથી સામે આવેલી આ ઘટના હવે માત્ર એક વ્યક્તિની નહીં પરંતુ આખા સમાજના વિચારધારાની કસોટી બની ગઈ છે. શું છે આ મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી દીકરી પરત લાવો અભિયાન અને લવ જેહાદ જેવા મુદ્દાઓને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે. અનેક જગ્યાએ અલગ અલગ સમાજો દ્વારા પ્રેમ લગ્ન કરેલા યુગલોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ખાસ કરીને જ્યારે યુવતી બીજી જ્ઞાતિ અથવા ધર્મમાં લગ્ન કરે છે ત્યારે તેને પાછી લાવવાની માંગ ઉઠાવવામાં આવે છે, જેના કારણે રાજ્યભરમાં તણાવ અને વિવાદનું વાતાવરણ પણ સર્જાયું છે. આ વચ્ચે રાજુલાથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમરેલીની એક યુવતીએ થોડા સમય પહેલા એક મુસ્લિમ યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા અને આ લગ્ન બાદ વિસ્તારમાં લવ જેહાદના આક્ષેપો સાથે ભારે હોબાળો મચ્યો. કેટલાક સામાજિક આગેવાનો દ્વારા આ લગ્નને બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન સાથે જોડીને રજૂ કરવામાં આવી રહ્યું હતું. પરંતુ હવે આ સમગ્ર મામલે યુવતીએ મૌન તોડ્યું છે અને યુવતીએ પોતાના સોશિયલ મીડિયા પર એક વિડીયો મૂકીને સ્પષ્ટ જણાવ્યું છે કે આ લગ્ન બંનેની સંમતિથી થયા છે અને તેમણે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કર્યા છે. યુવતીએ એ પણ કહ્યું છે કે મારા અંગત નિર્ણયને કોઈ રાજકીય ફાયદા માટે ઉપયોગ ન કરે. મારું કોઈ ધર્મ પરિવર્તન થયું નથી. હું અહીં ખુશ છું અને મારા પરિવારને પણ મારા આ નિર્ણયથી કંઈ વાંધો નથી. સાંભળો એ યુવતી શું કહી રહી છે. મારું નામ નેહા છે. હું રાજુલાથી છું. હમણાં ન્યૂઝવાળા એવો વાયરલ વિડીયો મૂકે છે કે મારી સાથે લવ જેહાદ થયો છે. હું બધાને કહેવા માંગુ છું, પબ્લિકલી બધાને કહેવા માંગુ છું કે મારી સાથે કોઈ બી લવ જેહાદ નહીં થયો. મેં કોઈ બી મારું ધર્મ પરિવર્તન નથી કર્યું. મારી સાથે કોઈ બી પ્રેશર નથી કરવામાં આવ્યું. ઇવન મેં જે મેરેજ રજિસ્ટર કરાવ્યા છે એવી મેં સ્પેશિયલ મેરેજ એક્ટ થ્રુ લગ્ન કર્યા છે, જેમાં મારું ધર્મ પરિવર્તન નથી કરવામાં આવ્યું. હું બધાને એ વિનંતી કરવા માંગુ છું કે મારા આ મેટરને હવે જાજુ લાંબુ ન કરો, વધારે પ્રોબ્લેમમાં ન નાખો અને ખોટો બધાનો ટાઈમ વેસ્ટ થાય છે આ કરીને. એટલે મારા ફેમિલી જોડે આઈ થિંક મેં અડધી કલાક પહેલાં વાત કરી, મારી સિસ્ટર જોડે વાત કરી, મારી મધર જોડે વાત કરી, તો એ લોકોને કોઈ બી આમાં રસ નથી, આગળ કાર્યવાહી કરવામાં કોઈ બી રસ નથી. અને એમને બી જણાવી મને દીધું છે કે તું તારે રસ્તે, અમે અમારા રસ્તે. તો ફિર આ બધા જે સમાજના આગેવાનો છે, આ બધા જે નેતાઓ છે, એ બધા આ મેટરને શું લેવા વધારે કરવા માંગે છે? યુવતીના આ વિડીયો સામે આવતા સમગ્ર મામલે નવી દિશા મળી છે. એક તરફ જ્યાં અગાઉ બળજબરી અને લવ જેહાદના આક્ષેપો થઈ રહ્યા હતા, ત્યાં આવી યુવતી પોતે જ તેને નકારી રહી છે. પરંતુ બીજી તરફ આ વિડીયોને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. શું યુવતી ખરેખર પોતાની ઈચ્છાથી આ વાત કહી રહી છે કે પછી તેના પર કોઈ દબાણ છે? કેટલાક લોકો આ વિડીયોને શંકાની નજરે પણ જોઈ રહ્યા છે. અહીં સૌથી મહત્વનો મુદ્દો એ છે વ્યક્તિગત સ્વતંત્રતા. શું એક પુખ્ત વયની યુવતી પોતાનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર તેની પાસે નથી? અને જો છે તો પછી શું સમાજ અથવા કોઈ સંગઠનને તેના નિર્ણયમાં દખલ કરવાનો અધિકાર હોવો જોઈએ કે પછી આ મુદ્દાને વધારીને સમાજમાં તણાવ ઊભો કરવામાં આવી રહ્યો છે? આ ઘટના એક મોટી ચર્ચા તરફ ઇશારો કરે છે. જ્યાં એક બાજુ સમાજ અને પરંપરા છે તો બીજી બાજુ વ્યક્તિગત અધિકાર અને સ્વતંત્રતા. બંને વચ્ચેનો સંતુલન ક્યાં છે? હવે જોવાનું રહ્યું કે આ વિડીયો સામે આવ્યા બાદ શું નવા વળાંકો આવે છે. શું તંત્ર આ મામલે કોઈ સ્પષ્ટતા કરશે અને શું સમાજ આ મુદ્દાને શાંતિથી સમજવાનો પ્રયાસ કરશે? આ મામલે તમારું શું મંતવ્ય છે? શું આવા કેસોમાં વ્યક્તિગત પસંદગીને પ્રથમ સ્થાન આપવું જોઈએ કે પછી સમાજના નિયમો વધુ મહત્વના છે? અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક સમાચાર માટે સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.